સુરત શહેરમાં આરોપીઓએ બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં પેઢીનું ધંધાનું સ્થળ બોગસ દર્શાવી તેઓ કોઈ ધંધો ન કરી તે આરોપીએ બોગસ પેઢી ઊભી કરી લોન લેનાર આરોપીને ધરપકડ કરતી આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ફરિયાદી પ્રભાકર કાલિયપ્પા નાડાર રહે ઓફિસ B2 વોલ સ્ટ્રીટ પહેલો માળ ઓરિયન્ટ ક્લબની સામે એલિસ બ્રિજ અમદાવાદ નાઓએ ફરિયાદ આપેલ કે આ કામના તમામ આરોપીઓ લોન લેનાર નાઓ તથા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક રિંગ રોડ શાખા સુરતના બેંક મેનેજર આર સુંદર તેમજ ગેરેન્ટર તેમજ વેલ્યુઅર નાઓએ એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી તેમાં ખોટા સ્ટોક બિલો રજૂ કરી લોન મંજૂર કરી તે લોનના રૂપિયા તેઓએ ધંધા માટેના લીધેલ હોય તેઓએ ખોટી ફર્મ ઊભી કરી ફર્મના નામે લોન લઈ તે મુજબનો કોઈ ધંધો નહીં કરી માર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઊંચી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચામાં વાપરી નાખી બેંકને કુલ 16 કરોડ 38 લાખનું આર્થિક નુકસાન કરેલાની હકીકત જણાઈ આવેલ જે આધારે અરજદારની વિગતવાર ફરિયાદ લઈ ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેર ઇપિકો કલમ 406, 409, 465, 467, 468, 471, 120B, 34, 201 મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ પીએસઆઈ શ્રી વાયજી ગિરનાર સાહેબ નાઓએ સંભાળી લઈ પોલીસ કમિશનર શ્રી ઇકોસેલ નાઓના માર્ગદર્શન હેઠળ અશોક કાળુભાઈ કાનપરિયા રહે જૂની ગ્રામ પંચાયત પાસે ગામ આમાપુર તાલુકો બગસરા જિલ્લો અમરોલી નાઓની બાતમી આધારે ધરપકડ કરવામાં આવેલ છે।